મર્ડર છે, મર્ડરના આરોપી ઝડપાય છે, કેવી રીતે મર્ડર કરવાનું શું? ગઈ તારીખ 19 રોજ શાદ મોહમ્મદભાઈ જે ગુમ થયેલી ગુમ નોંધ દાખલ થઈ, ત્યારબાદ જેમાં શકદાર બાબુભાઈ ધોગણભાઈ જેઓની આધારે તપાસ કરતા ગઈકાલે તેઓએ તેમની પોતાની બંધ કારખાનામાં પીપળી રોડ ઉપર આ કામેના આરોપીઓ ભેગા મળી અને ત્યાં એની લાશ સળગાવી દીધેલી અને લાશને ભૂલી દીધી, જે ગઈકાલે પંચનામાની રીતે સદર જગ્યાએથી લાશ શોધી કાઢી એને વાલીવાસને સોંપાવેલી. એ કામે ફરિયાદીની જે ગુમ થનાર છે એના પુત્રની ફરિયાદ લઈ બી ડિવિઝન તપાસ કરતા હતા અને આ તપાસ દરમિયાન આ કામેના આ મર્ડરના આરોપોમાં સંડોવાયેલ ધોગણભાઈ કેલાભાઈ, બાલુભાઈ ધોગણભાઈ તથા વિસ્તાર રમેશભાઈ અને રમેશભાઈ અર્જણભાઈ તથા જયદીપભાઈ કાનાભાઈ જેઓને ધરપકડ કરવામાં આવી છે. આજે તેઓમાં ગુનાની વિગત એવી છે કે આ લોકોએ જમીનના પૈસા બાબતે ધોગણભાઈ અને આ કામેના મરણ જનાર વચ્ચે જમીન લેવેચ કરતા હતા. પૈસાની માંગણી એને બાકી હોય, સોદાકત કરેલું હોય અને જમીન બાબતે બંને વચ્ચે એના પુત્ર જે આ જમીનના સોદા માટે જગ્યા જોવાનું કહી એની ગાડીમાં લઈ ગઈ, ત્યારથી એની સાથે અન્ય બે આ કામેના આરોપીઓ સાથે રાખી અને ભડિયાદ ખાતેના ફાર્મ હાઉસ ખાતે માર મારી અને બધાએ ભેગા થઈ અને માર મારેલ એમાં સદરુ કામે તાજ મોહમ્મદ છે એમનું ખૂન થઈ ગયેલું અને બાદ એની લાશનો નિકાલ કરવા માટે પીપળી પાસે એનું બંધ કારખાનું છે ત્યાં લઈ જઈ અને લાશને ખાડો ખોદી સળગાવી અને માટી નાખીને લાશ જે જગ્યાથી ત્યાં પાકું ધાબુ કરી અને પુરાવાનો નાશ કરેલ. આ બાબતે જુદી જુદી આઈપીસીના જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 5 આરોપીને આજે ધરપકડ કરવામાં આવે છે. આરોપીને જે એકબીજાને કઈ સજા થાય છે અને શું રોલ હતો આરોપીનો? આમાં જે આ કામેના જે આરોપીઓ છે એ બધા એકબીજા સગાવાલા જ છે અને એનો રોલ એવો છે કે આ કામે જે જમીન છે, જમીન બાબતમાં પૈસાની લેતી હોય અને એ બાબતે આ લોકોએ ભેગા થઈ અને પૈસાની જે માંગણી કરતા હોય એ બાબતે બંને વચ્ચે બોલાવી શકતા અને લાકડી અને ધોકાઓથી માર મારી ઈજા કરીને મૃત્યુ નિપજ્યો. ત્યારબાદ એનો લાશ ઠેકાણે પાડવા એને લાશને સળગાવી અને બીજી જગ્યાએ એની ખોદી અને ત્યાં એનો નાશ કરેલો. કેટલા રૂપિયા માંગતા હતા અને કેટલા રૂપિયા બાબતે પ્રમાણે અપહરણ કર્યું? જમીનમાં હમણાં છેલ્લે એને 5 લાખ રૂપિયા આપેલા હતા અને આગળ પણ એને સોદાકત કરેલું એની પણ હજી તપાસ ચાલુ છે. કેટલા પૈસા એને લેવાના હતા એ બી ડિવિઝનથી તપાસ ચલાવી રહ્યા છે. 19 તારીખના રોજ જ્યારે પોતે આ ગુમ થાય છે ત્યારે એને ફાર્મ હાઉસ જાય છે અને 19 તારીખે બંને બપોર પછી ત્યાં ફાર્મ હાઉસ રાખેલા હોય છે, માર મારે છે. ત્યારબાદ એ મોડી રાત્રિના એનું મર્ડર થાય છે. ત્યારબાદ રાત્રિના જ લઈ જઈ અને બંધ કારખાનું છે ત્યાં પ્રાઇવેટ વ્હીકલમાં લઈ જઈ અને ત્યાં ખાડો ખોદી અને ત્યાં લાશ સળગાવી ઢાંકી અને ઉપર ધાબુ કરી અને હવે નિકાલ કરે છે. આમાં હજી 2 આરોપી જે પકડવાના બાકી છે. અહીંયા ઓલી સાઈડ બંધ કરી દે ને ગાડી નીચે બાજુથી. એ